બાકી મકાન બનાવવું અઘરું છે, બધી રીતે અઘરું છે, ઘણું બધું. બોલ 19 રન. ચલો જય માતાજી, કેમ છો બધા? મજામાં? પાછો નવો વ્લોગની શરૂઆત કરીએ છીએ આપણે. આજે મારા ઘરનું તમને અપડેટ આપી દઉં. બરાબર છે, ઘણા ટાઈમથી કેટલું ઘર મારું બન્યું છે. તમને લાગશે કે હજી આટલું જ બન્યું છે, અને ઘણાને એવું થશે કે આટલું બધું બની ગયું છે, પણ અપડેટ આપી દઉં તમને. બરાબર છે, ચાલો તમને દેખાડું છું મારા ઘરનું અપડેટેશન કેવું છે, શું બન્યું છે, કેટલું થઈ ગયું છે બાકી, અને કેટલું થવાનું છે હવે. બરાબર છે, તમને આગળ જઈને દેખાડું. ચાલો, આ મેઇન રોડ છે અમારો, અને આ સોસાયટીનો ગેટ છે અમારો. આ છે આગળ ક્લબ હાઉસ છે. તે ક્લબ હાઉસની એક્ઝેક્ટ બાજુમાં આપણું ઘર છે. તમને દેખાડું, જુઓ, આ રહ્યું આપણું ઘર. આમ થોડુંક પ્લાસ્ટર બાકી છે ફ્રન્ટના મોરામાં આગળનું, બાકી બધું કમ્પ્લીટ જ છે. તમે જોઈ શકો છો આપણું ઘર આટલું બધું બની ગયું છે. અંદર દેખાડી દઉં શું ને કેટલું ને, અંદરથી દેખાડું તમને. બરોબર છે, પણ બહુ ધીમું કામ ચાલે છે અત્યારે તો ઘરનું. બરોબર છે, બરોબર. અંદરથી દેખાડી દઉં અંદર કેટલું બાકી છે, શું છે, ને હવે કયો સ્ટેપ આવવાનો છે હવેનો નેક્સ્ટ. બરોબર છે, તો ચાલો અંદર જાય જોઈ. આજ તો અમાસ છે એટલે કદાચ આજે રજા હોય, પણ અવાજ આવે છે એટલે ઘરની અમારી લાઇટની જરી બાકી હતી, એટલે લગભગ ઘરની લાઇટની જરી મારતા હશે દિવાલમાં. ચાલો દેખાડું તમને અંદર. ઘરનો મોરો છે, આગળથી ફ્રન્ટમાં ઘર આપણું દેખાઈ જાવ. જોઈ લે બધા, આગળ બાકી છે બધું. આ રીતનું છે. બરોબર છે, બનાવીએ છીએ આ રીતનું. મને તો લાગે છે હજી ઘણી વાર લાગશે બનતા. તો જોઈએ હવે કેદી બને છે. કોન્ટ્રાક્ટર અરે વાત તો ચાલુ છે આપણી, પર વાર લાગશે બનાવતા તો, કારણ કે એટલું બધું કામ આમાં હોય છે કે અમને નહોતી ખબર કેટલું બહુ ઝીણું ઝીણું કામ નીકળે છે આમાંથી. હા, નીચેનું આખું પાર્કિંગ છે આપણું. દેખાડી દઉં આખું પાર્કિંગ. પાર્કિંગ છે અહીંયા, સિમેન્ટ પડી છે. બરોબર છે, આ લિફ્ટનો ગાળો છે. આ લિફ્ટનો ગાળો છે આપણી. અહીંયા નીચે એક રૂમ છે જે અત્યારે આપણે સિક્યુરિટી ચોકીદાર રાખેલા છે તે રહીએ છે અહીંયા. આ પાછળનો ભાગ છે આપણો, અહીંયા ટાંકો છે આપણો. આ રીતનો ભાગ છે આપણો ઘરનો. આખું પાર્કિંગ છે. અહીંયા આપણી આ જગ્યા જે છે અહીંયા ગાય આવશે આપણી. આ જગ્યા પર હું ઊભો છું અત્યારે, ત્યાં ગાયનો ભાગ છે. અહીંયા બધી આપણી ગાય આવી જશે. બરોબર છે, જે આપણા ઘરે રાખેલી ગાય છે એ ગાય રાખવાની જ આપણે. અહીંયા આપણે ગાયને લઈ આવશું. બરોબર છે બધાય. આ સીડી છે આપણી, અહીંથી ફર્સ્ટ ફ્લોર શરૂ થાય છે કે આખું. આ આપણી ગેલેરી છે. ગેલેરી છે આપણી. શું છે, મજામાં? લાઇટની જરીનું કામ ચાલુ છે. આ મેન એન્ટ્રન્સ છે આપણી. દરવાજો આવશે આખે આખો. હોલનો ભાગ છે, આપણો હોલ છે. આ ડાઇનિંગ છે, ડાઇનિંગ એરિયા. આ ડાઇનિંગ એરિયા છે.
પર ખુલ્લું રહેવાનું છે બધું આમનામ જ, પર કાચ આવી જાય. આ કિચન એરિયા છે આપણો, આખો કિચન એરિયા. આ લિફ્ટનો ભાગ, બેડરૂમ, એક બેડરૂમ અહીંયા છે. આ ડ્રેસિંગ એરિયા છે અને અહીંયાનું અંદર બાથરૂમ છે. આપણો આ વોશિંગ એરિયા છે, કપડાં અને વાસણ અને ધોવાનો એરિયા. એની જ આપણો કિચન છે. બરાબર. અત્યારે તો આ જો માણસોના કપડાં ટીંગાઈ છે. કામ ચાલુ જ છે. જો મશીન પડ્યા છે, બધું પડ્યું છે. આ ઝરિયું માલે છે અત્યારે તો, લાઇટની, ઇલેક્ટ્રિકની બધી છે ને. કોમન બાથરૂમ છે આપણું. આ ડાઇનિંગ એરિયા આખો, આ હોલ છે. અહીંયા કાચ આવશે આખો, અહીંયાથી લઈ આખે આખો આમ કાચ લાગશે. ઘણીવાર આપણે આખો હોલને ખોલી નાખવો છે તો હોલ ખુલી જાય, લાર્જ લાગે આખો. બરાબર. આ બીજો બેડરૂમ છે, દેખાય છે. આ ગેસ્ટ રૂમ છે આપણો. એનું અહીંયા ડ્રેસિંગ એરિયા અલગથી આપેલો છે આપણે. અહીંયાનો બાથરૂમ છે આખો. આ ગેલેરી છે. અહીંથી આખો આપણો પોર્ચ છે આખો. પાછળ બીજા મકાન છે. અહીંયા નીચે પૂજા રૂમ આપણે આપેલો છે. અહીંયા નીચે, કારણ કે પૂજા રૂમમાં ઈશાન ખૂણો જ્યાં આવે છે આપણે, ત્યાં પૂજા રૂમ મૂકેલો છે. એટલે આખું મકાન આપણું વાસ્તુશાસ્ત્ર પ્રમાણે બનાવેલું છે. અગ્નિ ખૂણામાં કિચન છે, બધું એ રીતે મૂકેલું છે. જેટલું બને એટલું વાસ્તુથી આખું મકાન બનાવેલું છે આપણે. બરાબર છે. 6 ફ્લોર છે આખો ઉપરનો ફ્લોર છે. આ આપણી ડબલ હાઇટ, આમ તો ટ્રિપલ હાઇટ ગણાય આને. આખી કનેક્ટિવિટી રહેશે. આપણે અહીંથી ડાયરેક્ટ જ બોલાવો હોય તો બોલાવી શકીએ. આ ફ્લોર ઉપર 4 બેડરૂમ છે આપણા. ના, બેડરૂમ આવી જાય છે બધા. આ આપણી સેકન્ડ ફ્લોરની મોટી બાલ્કની છે. ગજીબો જેવું બનાવશું આપણે અહીંયા. બરાબર છે. ગજીબો બનાવશું, કંઈક સારું લાગે. કિચન, રસોઈ કરવી હોય તો અહીંયા રસોઈ થઈ જાય એવી છે. બરાબર છે. બધું થઈ જાય એવું છે. એ રીતનું ગોઠવશું આપણે અહીંયા. મન થયું તો રસોઈ કરવાની, મન થયું તો બેસવું છે તો બેસવાનું. બરાબર છે. પછી આ છે ગમલામાં ઝાડવા વાવશું. બરાબર છે. જેટલું થાય એટલું કરશું મેન્ટેન આપણે આપણી રીતે. વરસાદ છે. બધા કહે છે કે ઘર ને લગ્ન એકવાર ઉખાડીને તો જુઓ, કારણ કે બહુ અઘરી વસ્તુ છે બે પૂરી કરવી. બરાબર છે. મેં લગ્ન તો 2 દિન પૂરા થઈ જશે, પણ એની તૈયારીઓ 6 મહિના અગાઉ કરવી પડે. અને મકાનમાં એવું છે કે મકાન તમારું જ્યારે પાયા ખોદાણા હોય ત્યારે એમ લાગે કેદી બનશે, અને હજી એમ લાગે છે કે હજી કેદી બનશે. કારણ કે મકાન લગભગ અમારું હજી વર્ષ જેવો ટાઈમ લઈ લેશે. કારણ કે હજી તો અંદરનું પ્લાસ્ટર બાકી છે, બહારનું પ્લાસ્ટર થોડુંક બાકી છે, ફ્રન્ટમાં અંદરનું બધું બાકી છે પ્લાસ્ટર. અને પછી પ્લાસ્ટર થઈ ગયા પછી હજી પીઓપી, બારી દરવાજાના પથ્થર, એ બધું લાગશે. અને પછી પુટ્ટી લાગશે ને પછી આપણી ટાઇલ્સ લાગશે. કારણ કે ટાઇલ્સ નથી મારવી, ટાઇલ્સ આપણે છેલ્લે મારવી છે. જોઈએ હવે કેદી પૂરું થાય. કોન્ટ્રાક્ટરને તો કીધું છે કે ભાઈ જલ્દ પૂરું કરી દો, જલ્દ રહેવા આવી જાય. બરાબર છે. તમે જોયું એમ મારા આગલા વ્લોગમાં કે પાણી ભરાઈ ગયા હતા આપણા ઘરમાં, ઘણા બધા પાણી આવી ગયા હતા. તો એનાથી તો છુટકારો થાય. કારણ કે મકાન નવું બનતું હોય એટલે ખાસ કરીને આપણા ફેમિલીને વધારે ઉતાવળ હોય. કારણ કે એને આતુરતા એટલી બધી થતી હોય કે જટ મકાન બને જટ રહેવા વહી જાય. કારણ કે થાય એવું ઘણીવાર કે આ વસ્તુ લેવી છે, આ વસ્તુ નવા મકાનમાં લેશું, અહીંયા નથી લેવી, એવું થતું હોય ઘણીવાર. બરાબર છે. એટલે જ્યાં એ વસ્તુ ઘટે જ નવા મકાનમાં આવી તો કંઈક લઈ શકીએ. બરાબર. એટલે હજી જોઈએ હવે. તો મેં કીધું કંઈક લાવો તમને અપડેટેશન દઉં. કારણ કે આપણે ફર્સ્ટ વ્લોગ તમને જો યાદ હોય તો મેં બનાવ્યો હતો આવી જ રીતનો. મારા વ્લોગની શરૂઆત મેં કરેલી હતી.
મારું મકાન દેખાડીને જ તે. તો અત્યારે એ લેવલ ને અત્યારનું લેવલમાં તમને ઘણો બધો ફરક લાગતો હશે, કારણ કે અત્યારે પ્લિન્થ લેવલ હતું આપણે, અને અત્યારે આપણું ખોખું ઊભું થઈ ગયું છે આખું. પ્લાસ્ટર સુધીનું કામ ઓલમોસ્ટ બહારનું કમ્પ્લીટ છે, થોડુંક બાકી છે, અંદરનું બધું બાકી છે, બધા બેડરૂમ બાકી છે, હોલ બાકી, કિચન બાકી, બધું બાકી છે. અત્યારે મોડું એટલે થાય છે કે થોડા ઘણા આપણે ડિસિઝન લેવામાં થોડુંક લેટ થયા છીએ, પણ કાંઈ વાંધો નહીં, થઈ જશે ધીમે ધીમે, બરાબર છે. એટલે બને એમ જલ્દી કોશિશ કરીએ છીએ કે જલ્દી નવા ઘરમાં રહેવા આવી જાય, તો તમને નવા ઘરમાં નવા બ્લોગ જોવા મળે, બરાબર છે. અને હા, લોકોએ મને સબસ્ક્રાઈબ નથી કર્યો, સબસ્ક્રાઈબ કરી લ્યો, લાઈક કરો, અને જેમ બને એમ મેક્સિમમ શેર કરો મારા બ્લોગને, બરાબર. તમે સપોર્ટ કરો જ છો પૂરેપૂરો, થોડોક વધારે સપોર્ટ કરો, બરાબર. તમને મજા આવશે ડેઈલી બ્લોગ. અને વચ્ચે વાતચીત ચાલે છે, જો નક્કી થઈ ગયું તો ટ્રાવેલની એક સિરીઝ આખી આવશે તમારા માટે, એટલે તમે તૈયાર રહેજો. કદાચ ફેમિલી ટ્રીપ આવશે, તમને એમાં પણ હું સામેલ કરીશ, બરાબર છે. આખી અમારી સોસાયટી જે સ્વિમિંગ પુલ છે, જે અત્યારે વરસાદના પાણીથી ભરાઈ ગયો છે, આખો ક્લબ હાઉસ છે, બહુ મોટું, બરાબર છે. બહુ સારી સોસાયટી છે, પેક સોસાયટી છે આખી, એટલે રહેવાની મજા આવશે. આ ટેરેસ છે, જે તમને હું જે ગ્લાસ કહેતો હતો, જે કાચી અહીંયા આવશે ટેરેસ ઉપર, અને અહીંયાથી આમ સીધું નીચે પહેલા માળ સુધી આરામથી દેખાશે બધે. એટલે ઉજાસ રહીએ ખાસ તો શું છે, બીજા કરતાં અલગ કરીએ ને, મેં કીધું, બરાબર. આજે પવન નથી, મેં કહું જનરલી પવન હોય તો મજા આવે અગાસી પર. સોસાયટી એકદમ શાંત સોસાયટી છે, બરાબર છે. એકદમ જાણે આપણે કહીને કે ખેતરની વચ્ચોવચ રહેવા આવ્યા હોય ને, એ રીતની ફિલિંગ આવે છે અત્યારે આપણને. એટલી મજા આવે, જેટલી શાંતિ છે, નહીં કાંઈ ઘોંઘાટ કે નહીં કાંઈ બીજા કોઈ વાહનનો અવાજ. તમે અંદર આવી ગયા એટલે તમારા સિવાય કોઈ સોસાયટીમાં આવવાનું નથી, એ રીતની સોસાયટી છે આખી, બરાબર છે. એટલે હવે જોઈએ, હવે કેદી રહેવા આવીએ, શું થાય, બરાબર. સ્પેશિયલી મારે આજનો વ્લોગ બનાવવાનો જ હતો આ, બરાબર છે. એટલે મેં કીધું લાવો તમને બધાને અપડેટ આપું, કારણ કે ઘણાના મેસેજ આવતા હોય કે મકાનનો વ્લોગ એક બનાવો, કેટલું કામ પૈતું, કેટલું થયું, બરાબર. એટલે આ આપણું મકાન છે. હવે બની જાય પછી તમને હજી વધારે મજા આવશે જોવાની, કારણ કે અત્યારે તો શું છે, ઈંટું દેખાતી હોય, ધૂળ દેખાતી હોય, રેતી, કાંકરી, બધું એવું પડેલું છે અહીંયા, બરાબર. પણ હવે કીધું છે આપણે હવે એને, કારણ કે આજે આમાં જ પૂરી થશે, પછી કામ ઝડપથી ચાલશે એવું કહે છે, બરાબર. બાકી મકાન બનાવવું અઘરું છે, બધી રીતે અઘરું છે, ઘણું બધું અઘરું છે. તો મકાન બનાવતા હોય એને જ ખબર હોય, બરાબર છે. કારણ કે ઘણો બધો ભોગ દેવો પડતો હોય છે મકાન બનાવવામાં, જે મારા ફાધરે ઘણો આપેલો છે ભોગ, બરાબર છે. હું નથી બનાવતો, મારા ફાધર મકાન બનાવે છે, બરાબર છે. એટલે મકાન એમનું છે, મારું ન કહેવાય, બરાબર. અમે તો મકાનમાં રહી, જ્યારે હું મારું મકાન બનાવું ત્યારે મારું કહેવાય, પણ અત્યારે મારા ફાધર બનાવે છે. એમને ઘણો ભોગ આપ્યો છે, એમના ભોગનું જ આ પરિણામ છે, બરાબર છે. અને પહેલેથી નીતિથી કામ કર્યું છે, આગળ કરતા રહીશું, બરાબર છે. મારા દાદા બાપુ વખતથી બધા અમે એ રીતે રહ્યા છીએ, બરાબર. ગામડે રહેતા, ગામડેથી અહીંયા આવ્યા છીએ, એટલે બહુ સ્ટ્રગલ કરી છે. એ વાત આપણે એટલી કરશું, એ એક સ્પેશિયલ બ્લોગ બનાવવાનો છે મારા ફાધર સાથેનો, બરાબર. એ આપણે આખો બ્લોગ બનાવશું. આગળનો ભાગ છે આપણો આખો.
ચાલો ઘર બાજુ જવા નીકળી ગયા છીએ. હવે એકટાણાનો ટાઈમ થઈ ગયો છે આપણે, બરોબર છે. તો પછી ઘરે જઈને એકટાણું કર્યા તો બધા રહ્યા છે, અમાસ છે એટલે. અને પાછો જોગાનો જોગ આજે સોમવાર પણ છે, એટલે શ્રાવણ મહિનો સોમવારે ચાલુ થયો હતો અને સોમવારે જ પૂરો થાય છે. બહુ ઘણા વર્ષો પછીનો યોગ બન્યો છે, આપણે એમ કહી શકીએ, બરોબર છે. થોડુંક કામ હતું મકાનનું, પતાવ્યું. મેટલ બોક્સ નહીં બધું આપણે અત્યારે યુજી બોક્સની જોવાના હતા તો જોયા, સાથે લઈ લીધા છે. જોઈએ, ચર્ચા કરીએ પછી કેવા લાગે છે અને શું લાગે છે, બરોબર છે. આપણું સાંજનું સેશન અહીંયા હોય છે જામનગરની નંદવિદ્યા નિકેતન છે, ત્યાં સાંજે ક્રિકેટ શીખવાડવા આવું છું. જોઈ લઈએ બધાએ, બહુ મોટી સ્કૂલ છે, બહુ મોટી. તમે પેલી બિલ્ડિંગ તો જુઓ ખાલી, બરોબર છે. કેમ છે બિલ્ડિંગ, જુઓ બિલ્ડિંગ. સાંજે હું શીખવાડવા આવું છું ક્રિકેટ, બરોબર છે. થોડુંક ફિટ રાખીએ છોકરાઓને, બાળકોને, બરોબર. बॉलर को लास्ट बॉल 19 रन. आउट. विजेता होती है पहला मैच जामनगर की टीम जीतती हुई यहाँ पे पहला मैच. चलो करते चलो, शाबाश. कोई बात नहीं, चलो आज लक. हाँ, अभी आपके पास 1-2 मैच है और है. शाबाश शाबाश. ચાલો મેચ ખતમ થઈ ગયો છે, હવે ઘરે જવાનો સમય થઈ ગયો છે. જઈએ ઘરે હવે બધા છોકરાઓને ધીમે ધીમે છોડશું અને ઘર બાજુ પ્રયાણ કરશું, બરોબર છે. તો ચાલો મળીએ આપણને નવા બ્લોગ સાથે. હવે બાય બાય, જય માતાજી.